આજ મંગળવાર મંગલ ભવન અમંગલ હારી દ્રવ દશરથ અજીર વિહારી લોકાભિરામ રણંતિ રાજીવ નેત્ર રઘુવંશ નાથમ કારણ રૂપમ કરુણ કરું શ્રીરામૃત ચરણ પ્રપદ્ય મનોજમ તુલ્ય માતુલ્ય બુદ્ધિમતાવૃત વાર્તામન મુખી હનુમંતે નમઃ. ઓમ હનુમાનજી મહારાજ આજે મંગળવારના દિવસે આજે આપણે બધા હનુમાનજી મહારાજ મા જગદંબા જોગણી જપુતા રાજા પખંડતારા દેવાભાઈ દર્શન આપો. ગઈકાલે 2 દિવસ પહેલાં હનુમાન જયંતિ શનિવારના દિવસે જ્યાં સ્વામિનારાયણ ચોકમાં હનુમાનજી મહારાજને જે ડેરીમાંથી દેવાળી બન્યું અને વિશાળ અદ્ભુત મંદિરમાં આજે દર્શન કરી અને હનુમાન ભક્તો ત્યાં પોતાનું જીવન ધન્ય બનાવે છે. રામ દરબાર સીતારામ લક્ષ્મણ સહિત બંધુ પવન કુમાર કૃપા કટાક્ષ બિલોકી મોહી પૂરણ કરું બીજા. અને બગદાણાનો બાવો નથી હવે થવો, લેલિયો ન થવો, બજરંગદાસ બાપા બંડીવાળા ત્યાં બિરાજમાન થયા. બધા ભક્તોને આજે ધામે ધૂમે વાંચતે ગાતે 3 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. જ્યાં પ્રાચીન ડેરી હતી, ડેરીમાંથી દેવાલય બન્યું અને આજે ભગવાન સૂક્ષ્મ રૂપમાંથી આજે વિરાટ રૂપ લઈને હનુમાનજી મહારાજની મૂર્તિ પધરામણી કરવામાં આવી. આજે રાજકોટમાં ચારે તરફ ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. કાલે વિશ્વેશ્વર મહાદેવ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં હનુમાનજી મહારાજ, નવગ્રહો, શનિદેવ મહારાજ અને जो लिखा है भाग्य में वो ही पाता है, भोले के दरबार में सबका खाता है. शतसृष्टि दानव रचयिता नटराज राज नमो नमः. आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः. તો આ બધા સુંદર એક કાર્ય થયું. અને આ પહેલાં હું ગોંડલમાં અષ્ટભજન હનુમાન, જ્યાં વિરાટ એક અદ્ભુત ધર્મોત્સવમાં ઉજવાયું. અને એ ધર્મોત્સવમાં ભાગવત કથા તેમજ મારુતિ યજ્ઞ, આ ધર્મસ્થાનમાં જઈ બધા ભક્તજનો પોતાનું જીવન ધન્ય બનાવે છે. અહીંયા હનુમાનજી બિરાજમાન છે. बड़ा बड़ा हाथी, मोटा मोटा हाथी, बड़े बड़े हाथी उधर है और बड़ी बड़ी ये मूर्तियाँ, ये स्टेचू लगा है हनुमान जी का. और हनुमान जी का दर्शन जब मंदिर में जाकर करते हैं तो जीवन धन्य बनता है. और क्या कहते हैं, जय हनुमान ज्ञान गुण सागर, जय कपिश कुजागर, राम देवत बंदामा, अंजनी पुत्र पवन सुनामा. ये हनुमान जी महाराज का दर्शन करके हम जीवन धन्य बनाते हैं. और इनके साथ साथ वहाँ मारुति यज्ञ हुआ, जो मारुति यज्ञ में मनोजम मारुतरम जिते बुद्धि बतावृतम. जय 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 हनुमान गुसाई कृपा करो. હનુમાનજીની કૃપા બધા માંગે છે. અને એની પહેલાં હું રાજકોટ સાધુ સમાજ દ્વારા, વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન થયું. આજે રૈયા રોડથી આગળ જે રુદ્ર ક્રિકેટ ગ્રાઉન્ડમાં, જેમાં બધા ક્રિકેટ મેચમાં મેં હાજરી આપી. અને બધા અમારા બાલકૃષ્ણભાઈ ગોંડલિયા, અમારા ગોંડલિયા બધા, તુલસીભાઈ ગોંડલિયા, બીજા અમારા પ્રવીણભાઈ હરિયાણી, રૂપલબેન ગોંડલિયા, બધા ભેગા થઈ અને આ સુંદર એક ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બધા ક્રિકેટ રસિયાઓ આજે ત્યાં આપણા જ્ઞાતિને એક પ્રોત્સાહન આપવા માટે એક અદ્ભુત આ મેચનું કાર્ય કરવામાં આવ્યું. એની પહેલાં હું ગયો દેવચડીમાં લખન બાપા, ત્યાં મને સંતોષ મહાસમ
સંતોષ મળી જાય, સંતોષ માની ત્યાં જાઓ તમારા જીવનમાં શાંતિ મળી જાય. એ મનોજ બાપુ મહંત અદ્ભુત 7 દીકરીઓના સમૂહ લગ્ન જેવા પૂરો કર્યાવર માતાજીનું માનવું અને રક્તદાન કેમ્પ જેવું આયોજન થયું. એની પહેલાં ગોંડલ લોહલંગરી મહારાજ વડવરા દેવને ત્યાં ગોંડલીના કિનારા પર બિરાજતા આ સૌરાષ્ટ્રની ધરતીમાં સંત લોહલંગરી ધામ તુલસી હૃદય સબને બિરાજજો. આજે અદ્ભુત બાપુનું કામ ત્યાં પણ બિરાજમાન બધા કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં પ્રભુ મુદ્રિકા મેલીમુખી માહી જલતી લાદી ગયા ચરણ નહીં શ્રી સીતારામ બાપુના સુપુત્રી મુદ્રિકાબેને સંતરવાણી કરી. મેં પણ કાલાવાલા કર્યા. એટલે મારે તો આ હનુમાનજી મહારાજની આ કૃપાથી આજે જીવન જીવી રહ્યો છું અને આ જગતમાં કોઈનું નથી. કિસકા ભરોસા નહીં કરતે બસ. મારે તને જોવું છે તારે દેખાવો નથી. આજ કરેલે ફેસલો કાવું નથી, તાતું નથી. રાજકોટથી તુલસીરાજ અને જય શ્યારામ, જય બજરંગ, જય માતાજી. આજે સર્વ દેવીઓ પણ બિરાજમાન છે. કચ્છના ધરતીમાં જાઓ તો મહાદેવ બિરાજમાન છે. ત્યાં દરિયાના કિનારા પર આપણે જઈએ છીએ. ત્યાર પછી કમલાદેવી નારાયણ સરોવર ત્યાં પણ બિરાજમાન છે ભગવાન આપણા. આગળ આવો તો જગદંબા તું જોગણી જપુતારા જાપ આશાપુરા તું આશાપુરી કરજે સૌનું કલ્યાણ. તુલસી ચરણને નમું માં કરજો સૌનું કલ્યાણ. મહાત્માને લાગ્યું આશાપુરાનો રંગ, માનો રંગ, કૃપાનો રંગ, દયાળુ રંગ અને આ જગતના કાર્યો કરનાર માં આશાપુરા. ત્યાર પછી ગયો પેલેસ રોડ પર પહેલાં, જ્યાં આપણા રાજકોટના મેયર નયનાબેનની હાજરીમાં ત્યાં ચૈત્ર મહિના દરમિયાન શરબત અને છાશ અને પાણીનું ઠંડા પાણી વિતરણ કરવામાં આવ્યું. એની પહેલાં હતો મારો કાર્યક્રમ રાજકોટમાં, જે 35 વર્ષથી બિરાજમાન છે. જડીઓ જંગલમાં વસે ઘોડાનો દાતા એ ટૂઠો રાવણ જામને હાંકી દીધો હાલાર. જ્યાં આપણે રાજકોટમાં આજે મુજકામાં આવેલું આસ વિદ્યા મંદિર બાજુમાં એક ધર્મસ્થાન જ્યાં દર્શન કરવા લાયક છે. બીજું આવ્યો રાજકોટમાં જીતરિયા હનુમાન, જ્યાં પણ શંકર મહારાજ અને બડો બાપુ અને એનું ટ્રસ્ટ એટલું સુંદર કામ કર્યું છે. હનુમાન જયંતિ ઉજવાય એટલે મારે તો એક જ કરવાનું છે, ઈશ્વરના દ્વારમાં જઈ એટલે કહેતો આયા તેરે ચરણ મેં દીદાર કરને વાલા હું મેં, આયે તેરે ચરણ મેં. મારે તને જોવો છે તારે દેખાવું નથી. આજ કરીને ફેસલો કાવું નથી, કાતું નથી. બસ એટલે ભરતું કર્યું કીધું પિંગલાને હરી ભજી લે સગાને સંબંધી તારા કામ નહીં આવે એને કહી દીધી. આજે આપણે રાજકોટથી તુલસી રાજગુણ, જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન. માતાજીના ચામુંડામાં, રાંદલમાં, ગોંડલમાં, ભુવનેશ્વરીમાં, પોરબંદરમાં હરિસિદ્ધિ માતાજી. પોરબંદરે એ તો ભક્તિનું નિદાન કર. ત્યાં હું પઠ્ઠાપીરના દર્શને ગયો, જ્યાં અદ્ભુત એક કથા ચાલતી હતી. એ કથામાં લાખો ભક્તોને મહાપ્રસાદનું આયોજન કર્યું, દેશ વિદેશથી પધારેલા. કારણ કે મેરનો તો રોટલો, મેરનો રોટલો, આહિરનો આશરો અને આહિરનો રોટલો એટલે આહિરનો આશરો ત્યાં જમવાનું બધું અને રોકાવાનું મળે છે. આ બધા દર્શન કરી અને હું મારું જીવન ગુજારી રહ્યો છું. હું કોઈ મહાન માણસ નથી, હું કોઈ જ્ઞાની નથી. હું તો એક ફૂટપાથ પર ચાલનેવાળા તપતે रेगिस्तान को जैसे फकीर अपनी बंदगी कर रहा था એટલે કીધું કબીર કહે કમાલ को 2 बातें लिख ले कर साहब के बंद के भूखे को बंदे વીરપુર માં જલારામ બાપા રામ નામ में लीन है देखत सबे राम ताके પોરબંદર को જય જય જલારામ. આમ જાઉં તો પરબમાં કોઈને ખેતરવાડીઓ, કોઈને ગ્રાસ અવકાશી રોજ ઉપજે લંકલંક દેવીદાસ, સદદેવીદાસ, અમરદેવીદાસ. આમ પાળિયાદમાં વિશાવણ બાપુની જગ્યાએ પધારો અને બગદાણમાં અવિરત મહાપ્રસાદની વ્યવસ્થા. બાવલીઓ બિરાજમાન છે. બગદાણમાં બાવો હવે નથી લાવો, તુલસી હવે લઈ લ્યો ને લાવો.
એક પછી એક તીર્થદાન કરતાં કરતાં મોવિયાના પાદરમાં જ્યાં અર્ધિત બોરી બાપુ વિરાજમાન છે અને એ ભોલેનાથની કૃપા જો એના આશીર્વાદ જીવનમાં મળી જાય, જીવન ધન્ય બની જાય. સંતોની સુબાની મંદિર અને ઓલંગડી બાપુના શિષ્ય ત્યાં ખીમદાસ બાપુ પણ બિરાજમાન છે. અમરેલીમાં જાવ તો મૂળદાસ બાપુ જે આજે આપણે ઓલંગડી બાપુના શિષ્ય પણ ત્યાં બિરાજમાન છે. ત્યાં પણ લાખો ભક્તો દર્શન કરી જીવન ધન્ય બનાવે છે. મા અંબાના દર્શન કરવા જાઓ, આમ પાવાડી ગઢથી ઉતરા મા કાળીના દર્શન કરીને બધા આપણે એક પછી એક દર્શન કરતા જાય. મા મેરડી, મા રવેચી, મા મુંબઈ, એક પછી એક દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે. આ બાજુ દ્વારકાનો નાથ મારો કૃષ્ણ મોરારી દીનદયાળ રહે ફાટેલ તૂટેલ જોતી પગમાં સુધીને નામ સુદામા મિત્ર પ્રભુનું ધીરે પગલે જાય. સુદામા અને દ્વારકામાં આજે જે મિત્રતા વિશ્વમાં જેને નમન કરાય છે એ દ્વારકા પછી બેટ દ્વારકા, ત્યાં પણ દરિયાના કિનારા પર મારો દ્વારકાધીશ બિરાજમાન છે. આ સૌરાષ્ટ્રની ધરતી પર એટલા બધા તીર્થસ્થાનો છે, એક પછી જાઓ તો જીવન ધન્ય બની જાય. આમ જાઓ તો રાંદલમાં બિરાજે છે, મેરડીમાં બિરાજે છે, મહાકાળી બિરાજે છે, અંબા બિરાજે છે. આમ સમૂહ લગ્ન બહુચરા માતાજીના મંદિર, બેરડી કુમારજી મંદિર, ત્યાં પણ માં બધાને દર્શન દે છે. અમારા ગીરકાકા વ્યાસ એમના પૂજારી, એમના મહંત એ પણ લોકોની સેવા કરે છે. ત્યાં પણ એક ખુશ્બુ આઈસ્ક્રીમ એ પણ પ્રખ્યાત છે, જે આજે ઉનાળામાં ઠંડક એક દુનિયાનું નામ ખુશ્બુ આઈસ્ક્રીમ. ત્યાં પણ અમે મુલાકાત કરી, એ પણ અમારા દાતા હતા. તો આ બધી યાત્રા કરતાં જીવનના દિવસો ઓછા થાય છે અને એ જીવનમાં બસ અમારે તો એ જ કરવાનું છે કે ઈશ્વરના દ્વારે જઈ હનુમાનજીની કૃપા કરી અને હનુમાનજીના ચરણોમાં ભાઈ ભરોસ મય હનુમંતા બિનોરી કૃપા મેળવીને સંતા અને મા સીતા હું કે દીન દયાલ બીજું સંભાળી હરુનાથ મમ શંકર ભારી. આ બધી રામચરિત માનસ સુંદરકાંડમાં જીવન સુંદર બનાવે. પૂજ્ય સંત મોરારી બાપુ એક અદ્ભુત તલગા જિલ્લામાં ગુરુકુળમાં આજે હનુમંત જયંતિ ઉજવણી જેવા અનેક કલાકારો, વિશ્વના વિખ્યાત કલાકારો પણ ત્યાં આવ્યા અને ગુણગાન ગાયા. અને આમ આવ્યા સાવરકુંડલામાં પાગલથી કરવું, જ્યાં માતમ કોઈનું ગજુ નથી. એ પાગલ બહેનોને આજે સાજા કરે. 165 બહેનો સાજા થઈ ગયા, પોતાના ઘરે ગયા, લગ્ન કરી દીધા, સ્કૂલમાં બેસાડી દીધા. અને હજી 55 બહેનો છે. ત્યાં પણ દેને ટુકડા બધા આવી રીતે અનુદાન ચાલુ છે. મોરારી બાપુ છે, ત્યાં પણ અનુદાન ચાલુ છે. બાપુ હમણાં જ અમેરિકાથી પણ કથા વિશ્વ લેવલના વિશ્વવંદની મોરારી બાપુને, તુલસીદાસ ગુંડલિયાના, જય શ્રીરામ ભક્તિરામ બાપુને જય શ્રીરામ. તો રાજકોટથી તુલસીદાસ ગુંડલિયા કાલે હનુમાનજી મહારાજના જે પ્રાણ પ્રતિષ્ઠાઓથી આજે સ્વામિનારાયણ ચોકમાં તેમજ વિશ્વેશ્વર મહાદેવ જૂના પુરાણા મંદિર પણ ત્યાં બધા પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિઓ ત્યાં પ્રતિષ્ઠિત પામીને બધા ત્યાં યજ્ઞ, હોમ, હવન અને બધા હરિના ગીતો, હરિના ભજન, હરિના બધી ધર્મ સભાઓ થઈ. આ બધા જેમાં બધા દાતાઓએ અવિરત એમાં સહાયતા કરી અને બધા દેવદેવોના આશીર્વાદ લીધા. રાજકોટથી તુલસીદાસ ગુંડલિયા જય શ્રીરામ, તુલसीदास को जय श्री राम. अभी आया हूँ, कभी चले जाना हूँ, तेरे मेरे बीच में कैसा है बंधन, अनजाना मैंने नहीं जाना, तूने नहीं जाना, नींद न आई, चैन न पाई, लाख जतन कर रोकर आए, लोका सपनों में तेरा ईश्वर, मैं तेरा इंतजार करता. अभी मुझे जाना है, इसलिए मैंने कहा है. यहाँ तो मौत भी आकर वापस चली जाती है, यहाँ गम को रुलाई जाती है, जिंदगी की आहट देखा बार बार तुलसी, जीवन की घड़ियाँ गिना जाती है. राजकोट से तो मैं मेले का कलाकार, મેળો આજે રાજકોટના જન્માષ્ટમીમાં 10 લાખ લોકો મને સાંભળે છે. એ આવે છે એટલે હું જાઉં છું, એમને સાંભળે છે એટલે બોલું છું. આ 51 વર્ષથી આ સ્ટેજ ઉપર આ બધાની કૃપા, બધા જનતા છે, ઈશ્વર, જનતા જનાર્દન છે, ઈશ્વર છે, એમના પણ આશીર્વાદ, બધા આશીર્વાદથી, બધા સંતોના આશીર્વાદ, ભક્તોના આશીર્વાદ, રણછોડદાસ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, કાશ્મીરી બાપુ, પટેલ બાપુ દાતાર, ત્રિલોકનાથ, મંગલનાથ, બૈડિયા બાપુ, જે કોથરાવાળા બાપુ અનેક કબૂતરને ચડી નાખતા હતા, જગાદાસ, ચંદ્રગીરી બાપુ,
જ્યાં વિઠ્ઠલભાઈ રાદડિયાને અમે દર્શન કરવા જતા હતા એ જામકોરના સીમાણા પર બૈડિયા પણ ત્યાંથી આગળ આવે છે. આ બધા સંતો કંઈક આ જીવનમાં અનેક સંતોની, અનેક ધર્મસ્થાનોની, અનેક ધર્મ કાર્યો કર્યા છે. વાવાઝોડા, ભૂકંપ, દુષ્કાળ, પૂર પીડિતો અને કોરોના જેવા અનેક કાળમાં મારાથી સારી સેવા કરું છું. તુલસીદાસ ગોંડલીના આજ મંગળવારના દિવસે, મંગળ દિવસે દરેકને જય શ્યારામ, જય હનુમાન, જય મારુતિ નંદન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, સલામ સલામ સલામ.